તો હેલો સ્ટુડન્ટ્સ, તમારી માટે અમે સીપીએફના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવી ગયા છે, દરેક ચેપ્ટર વાઇઝ અલગ અલગ, રાઈટ. તો ચલો આજે ફટાફટ આપણે થોડું સીપીએફ માટેના ક્વિક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1 ફ્લો ચાર્ટના અલ્ગોરિધમ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ફ્લો ચાર્ટ? ડ્રો એન્ડ એક્સપ્લેન ધ સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ. બરાબર, તમે જો આની પહેલાનો આપણો ફર્સ્ટ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો જોયો હોય તો એની અંદર પણ મેં કહ્યા જ છે. તો એમાંથી જ એક સવાલ છે કે વોટ ઇઝ ધ ફ્લો ચાર્ટ? ડ્રો એન્ડ એક્સપ્લેન ધ સિમ્બોલ ઓફ ધી ફ્લો ચાર્ટ. બરાબર, તમારે ફ્લો ચાર્ટ શું છે અને એના સિમ્બોલ ડ્રો કરીને પ્રોપરલી એક્સપ્લેન કરવાના છે. પછી છે ધ give advantage and disadvantage of the flow chart. Explain the different structure of the flow chart. મીન્સ ફ્લો ચાર્ટને લગતા જેટલા બી ક્વેશ્ચન આપણે આની પહેલાના લેક્ચરમાં કહી ચૂક્યા છે કે એ પૂછાશે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે તમને એ ક્વેશ્ચન આવી શકે છે. ત્યાર પછી છે વોટ ઇઝ અલ્ગોરિધમ? ગિવન ધ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ ધી અલ્ગોરિધમ. અલ્ગોરિધમ શું છે તેના ફાયદા અને ગેરફાયદા જણાવો. ત્યાર પછી છે ડ્રો ધી ફ્લો ચાર્ટ ઓફ ધી કેલ્ક્યુલેટ ધ એરિયા ઓફ ધી સર્કલ. રાઇટ ડાઉન ધી અલ્ગોરિધમ ફોર સેમ. બરાબર, મતલબ કે તમને આ થિયરિકલ ક્વેશ્ચન તો આવશે જ એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટના, કે જેની અંદર તમારે સમજાવવાનું છે કે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ શું છે. પણ એ સિવાય તમને દરેક સ્ટુડન્ટને બરાબર ફ્લો ચાર્ટ ને અલ્ગોરિધમના ક્વેશ્ચન બી પૂછાઈ શકે છે. કે કોઈ પણ એક વસ્તુ આપી દીધું, કોઈ એક પ્રોગ્રામ આપી દીધો, એક પ્રોબ્લેમ આપી દીધી, એનો ફ્લો ચાર્ટ બનાવો, એનો અલ્ગોરિધમ બનાવો. જેમ કે અહીંયા જોઈ શકો છો તમે, ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ બંને એક જ ક્વેશ્ચનમાં પૂછી લીધા છે. પણ એની નીચેના ક્વેશ્ચનમાં જો તો ડ્રો ધ ફ્લો ચાર્ટ ફોર ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ નંબર ઓફ આઉટ ઓફ 2 નંબર્સ. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં જો આપણે લઈએ તો આ ક્વેશ્ચન આવશે. તમને ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ પૂછાવાનો જ છે, ડ્રો કરવાનો. તો એ શાંતિથી એકવાર સમજી લેજો, પહેલા વાંચીને જજો. કોઈ પણ ડાઉટ હોય તો એ ક્લિયર કરી દેજો પહેલા જ. બરાબર, ત્યાર પછી છે રાઇટ ઓફ અલ્ગોરિધમ ટુ ફાઇન્ડ આઉટ whether the given number is even or odd. Even, odd, prime numbers, બરાબર, not prime, even, odd number, maximum, minimum, એ ફાઇન્ડ કરવાના અલ્ગોરિધમ, પ્રોગ્રામ અને ફ્લો ચાર્ટ ત્રણે ત્રણ પૂછાવાની શક્યતા વધારે છે. તો ધ્યાનથી એનું લોજિક એકવાર માઇન્ડમાં બેસાડીને જજો. ત્યાર પછી છે લિસ્ટ આઉટ ધી ફીચર ઓફ સી અથવા લિસ્ટ આઉટ ધી એડવાન્ટેજ ઓફ સી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ પણ થઈ શકે કે જેની અંદર આપણે સી લેંગ્વેજના ફીચર્સ સમજાવવાના છે. મોસ્ટ આઈએમપીનો પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હવે આવી રહ્યો છે આપણી પાસે. ડ્રો ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ એન્ડ એક્સપ્લેન ઇન અ શોર્ટ. બરાબર, બેઝિક સ્ટ્રક્ચર સમજાવો, સી લેંગ્વેજનું બેઝિક સ્ટ્રક્ચર સમજાવો. આપણી આખી ચોપડીમાં આપણે સી લેંગ્વેજ ઉપર જ કોડ કરીએ છીએ, પ્રોગ્રામિંગ કરીએ છીએ. તો એનો સૌથી બેસ્ટ અને સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે બેઝિક સ્ટ્રક્ચર પૂછાશે જ. 110% ગેરંટી છે કે સ્ટ્રક્ચર ઓફ સી એ પૂછાવાનું જ છે. ત્યાર પછી છે એક્સપ્લેન સી ટોકન વિથ ધ ટાઈપ, કીવર્ડ્સ એન્ડ આઈડેન્ટિફાયર્સ. બરાબર, જ્યારે આપણે ટોકન્સ જોયેલા તો ટોકન્સના ટાઈપ ડિફાઇન કરો અને એની અંદરથી કીવર્ડ્સ અને આઈડેન્ટિફાયર. હમણાં તો અહીંયા આ બે સ્પેસિફિક આપ્યા છે. તમને એવું પણ કહી શકે કે તમે તમારી રીતે કોઈ પણ ટાઈપ આપી દો. બરાબર, અથવા એવું પણ કહી શકે કે બીજા કોઈ ટાઈપમાંથી તમને પૂછાવી શકે છે. ત્યાર પછી એક્સપ્લેન ધ કોન્સ્ટન્ટ વિથ ધ એક્ઝામ્પલ. બરાબર, એક્સપ્લેન કરો કોન્સ્ટન્ટ શું છે અને પછી એનું એક્ઝામ્પલ આપો. ડિફાઇન ધી વેરિયેબલ, લિસ્ટ આઉટ ધી રૂલ ઓફ ધી વેરિયેબલ નેમ. સેમ ટુ સેમ ક્વેશ્ચન તમને આઈડેન્ટિફાયર માટે પણ આવી શકે છે કે ડિફાઇન ધ આઈડેન્ટિફાયર શું છે એ જણાવો, વેરિયેબલ શું છે એ જણાવો અને એના રૂલ્સ. તો એ રૂલ્સ પ્રોપરલી કરીને જજો. ત્યાર પછી છે લિસ્ટ ધ બેઝિક ડેટા ટાઈપ વિથ ધ ઇટ સાઇઝ એન્ડ રેન્જ. આપણને બુકની અંદર આપ્યું જ છે બેઝિક ડેટા ટાઈપ. બરાબર, ડેટા ટાઈપ જે કયા ડેટા ટાઈપ છે એ લિસ્ટ આઉટ કરવાના છે અને દરેકની સાઇઝ અને રેન્જ સમજાવવાની છે. ત્યાર પછી લિસ્ટ ઓપરેટર્સ અવેલેબલ ઇન સી. એક્સપ્લેન ધ એરિથમેટિકલ, રિલેશનલ, લોજિકલ ઓપરેટર ઇન સી. બરાબર, તો તમને અહીંયા લિસ્ટ આઉટ કરવા કીધા છે ઓપરેટર્સને. બરાબર, તો પહેલા તમારે બધા લિસ્ટ આઉટ કરવાના છે. એમાંથી ધારો કે અહીંયા તો આપી દીધું છે કે એરિથમેટિકલ, રિલેશનલ અને લોજિકલ,
પણ ત્યાં તમને એવું કહી શકે કોઈ પણ 2, કોઈ પણ 1, કોઈ પણ જો 7 માર્ક્સનો ક્વેશ્ચન હશે તો એની અંદર 2 કે 3 તમને પૂછાઈ શકે છે કે ઓપરેટર્સ તમે સમજાવો ડીપલી એની અંદર. પછી તમારે બધા જ ઓપરેટર્સ પ્રોપરલી ક્લિયરલી સમજાવવાના થશે, બરાબર. તો એની અંદર સિન્ટેક્સ અને એક્ઝામ્પલ, સી પ્રોગ્રામ એક જે આપણા સબ્જેક્ટ છે, બરાબર. તો એની અંદર આપણે સી પ્રોગ્રામમાં કોડ કરીએ છીએ. તો તમે જ્યારે પણ પેપર લખો તો એની અંદર ઉપર ટાઇટલ, એની નીચે એની ડેફિનેશન, એની નીચે પ્રોપરલી સિન્ટેક્સ અને એક્ઝામ્પલ. કોઈ પણ જગ્યાએ સિન્ટેક્સ લખ્યા વગર આવતા નહીં. સિન્ટેક્સ લખવાનું ભૂલવાનું નથી. સિન્ટેક્સ લખો, સેમ ટુ સેમ એનો એક્ઝામ્પલ લખો, બરાબર. તો આપણને ટોટલી પ્રોપરલી માર્ક્સ મળશે જ. ત્યાર પછી છે એક્સપ્લેન ધ એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન, બરાબર, અથવા ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કન્વર્ઝન કે ટાઈપ કાસ્ટિંગ કે બંને સેમ વસ્તુ છે, એનું ધ્યાન રાખજો. ઇમ્પ્લિસિટ ને એક્સપ્લિસિટ એના ડેટા, એના ટાઈપ્સ છે, બરાબર. તો એ ટાઈપ અહીંયા તો ડાયરેક્ટલી કહી દીધું છે કે આ બે ટાઈપને તમે એક્સપ્લેન કરો. પણ તમને એવું પણ પૂછાઈ શકે કે વોટ ઇઝ ટાઈપ કાસ્ટિંગ અને એક્સપ્લેન ઇટ ટાઈપ્સ, બરાબર. તો એની અંદર તમારે પ્રોપરલી આ બંને યાદ રાખીને એક એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. જે પણ આ ચેપ્ટરની અંદર જે પણ તમને થિયરિકલ ક્વેશ્ચન્સ છે એની અંદર જે પણ પ્રોગ્રામ, સિન્ટેક્સ, એક્ઝામ્પલ આવે છે એ પ્રોપરલી ક્લિયરલી લખીને આવજો, બરાબર. ખાલી એક્સપ્લેન કરવા કીધું છે એટલે આપણે અહીંયા ડેફિનેશન લખી દઈએ તો નહીં ચાલે. ડેફિનેશન સાથે તમારે એનું સિન્ટેક્સ અને એક્ઝામ્પલ આપવું જરૂરી છે. દરેક જગ્યાએ એક્ઝામ્પલ લખવું જ પડશે. એક્ઝામ્પલ મીન્સ ટાઈપ કાસ્ટિંગ અથવા એક્સપ્લિસિટનું તમે લખો, બરાબર. તો એ જે આપણો કોડ છે એની વાત થઈ રહી છે અહીંયા એક્ઝામ્પલ એટલે, બરાબર. તો એ કોડની લાઈન, સિન્ટેક્સ તો એની લાઈન, બરાબર. પ્રોપરલી પ્રોગ્રામમાં તમે કઈ રીતે લખો છો એક ઉદાહરણ તરીકે આપવાનું છે. ત્યાર પછી છે ઇવેલ્યુએટ ધ ફોલોવિંગ એર્થમેટિકલ ઓપરેટર્સ. જે આપણો આની પહેલાનો CPF નો લેક્ચર છે એમાં મેં સમજાવ્યું છે કે બરાબર કઈ રીતે કરવાનું છે, તો એ પ્રોપરલી કરીને જજો. ત્યાર પછી 18મો ક્વેશ્ચન તમે અહીંયા જો, કન્વર્ટ ધ ફોલોવિંગ એક્સપ્રેશન ઇન્ટુ ઇક્વિવેલન્ટ સી એક્સપ્રેશન, બરાબર. આ જે તમને એક્સપ્રેશન આપ્યા છે એને તમારે કન્વર્ટ કરવાના છે સીમાં, બરાબર. સી લેંગ્વેજમાં આપણે જો કોડ લખીએ તો એ કઈ રીતે લખાય. ધારો કે અહીંયા હું એક એક્ઝામ્પલ સમજાવી દઉં કે ax² પ્લસ bx પ્લસ c, બરાબર. તો આપણે હવે આને કઈ રીતે સીની લેંગ્વેજમાં લખીએ તો a, રાઈટ, પછી શું છે મલ્ટીપ્લાઈડ તો સ્ટાર, x પાવર સ્ક્વેર પણ લખી શકો અથવા ડાયરેક્ટ ડબલ મલ્ટિપ્લિકેશનમાં ડબલ લખાવી દો, બરાબર. પછી પ્લસ b મલ્ટીપ્લાઈડ બાય x પ્લસ c, બરાબર. તો આવી રીતે તમારે એને પ્રોપરલી લખીને સમજાવવાનું છે. અહીંયા 4 આપ્યા છે, 4 માર્ક્સનો ક્વેશ્ચન થઈ શકે, બરાબર. તો તમે આવા જે ક્વેશ્ચન છે જે પ્રોપરલી બેઠા કંઈ જ કરવાનું નથી. આપણે આપણી ખાલી કોમ્પ્યુટરની લેંગ્વેજમાં જો આપણે આ ઇક્વેશનને આપણી કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કન્વર્ટ કરીએ, કોડમાં કન્વર્ટ કરીએ તો આપણે કઈ રીતે લખશું એ લખવાનું છે. તો અહીંયા આપણા ફર્સ્ટ ચેપ્ટરના મોસ્ટ IMP ક્વેશ્ચન ખતમ થાય છે. હા, તમને આની અંદરથી થોડું શું કહેવાય મિક્સર અપ કરીને પૂછી શકે, પણ પૂછાશે જરૂર. આમાંથી આવશે ને આવશે. જે તમને સી સ્ટ્રક્ચર વાળો ક્વેશ્ચન કીધો છે એ કરવાનું ભૂલતા નહીં. સી સ્ટ્રક્ચર પૂછાય છે અને પૂછાય જ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2, બરાબર. તો એની અંદર આપણે જોવું છે ચેપ્ટર નંબર 2 શું છે આપણું લૂપ છે, કન્ડિશન્સ છે. તો એને જ લગતા બધા આપણને ક્વેશ્ચન આવ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક્સપ્લેન નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિથ ધી એક્ઝામ્પલ. નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અથવા સાદા ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પણ તમને પૂછાઈ શકે છે. એક્સપ્લેન કરવાના છે તો એક્સપ્લેન કઈ રીતે કરશો, ઉપર ટાઇટલ આપો, નીચેની ડેફિનેશન આપો, એની નીચે બરાબર સિન્ટેક્સ લખો કે કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો, એની પ્રોપર સિન્ટેક્સ લખો. ત્યાર પછી એનો કોડ લખો, મીન્સ એક્ઝામ્પલ લખો અને પ્રોપરલી એને ડિફાઇન કરો, એક્સપ્લેન કરો, બરાબર. ત્યાર પછી છે એક્સપ્લેન ઇફ એલ્સ લાઇડર સ્ટેટમેન્ટ વિથ ધી એક્ઝામ્પલ. તો અહીંયા સેમ ટુ સેમ જેમ મેં કીધું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પૂછાશે એવી જ રીતે અહીંયા ઇફ એલ્સ લાઇડર સ્ટેટમેન્ટ તમને આપ્યો છે. ત્યાર પછી મોસ્ટ IMP ક્વેશ્ચન, મોસ્ટ IMP ક્વેશ્ચન, એક્સપ્લેન ધ સ્વિચ
સ્ટેટમેન્ટ વિથ ધી એક્ઝામ્પલ, સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે તમારી પાસે, તો એ કરો. અહીંયા તમને જે બધા થિયરિકલ ક્વેશ્ચન છે રાઈટ, તો એના પ્રોગ્રામ પણ પૂછાશે. મીન્સ અહીંયા થિયરિકલ ક્વેશ્ચન આપ્યા છે, એઝ અ થિયરી ક્વેશ્ચન આપ્યા છે, પણ ત્યાં તમને એઝ અ પ્રોગ્રામ બી પૂછાઈ શકે છે કે રાઇટ ડાઉન ધ સી પ્રોગ્રામ ફોર ધી કેલ્ક્યુલેટર યુઝિંગ સ્વિચ, બરાબર, સ્વિચ કેસ અથવા સ્વિચની મદદથી કેલ્ક્યુલેટર બનાવવાનો પ્રોગ્રામ લખો. ત્યાર પછી છે એક્સપ્લેન ધ અનકન્ડિશનલ બ્રાન્ચીસ સ્ટેટમેન્ટ, ગો ટુ સ્ટેટમેન્ટ જે છે તે એક્સપ્લેન કરવાનો પૂછાઈ શકે છે. ત્યાર પછી લખ્યું છે એક્સપ્લેન while loop એન્ડ do while loop વિથ ધી એક્ઝામ્પલ, બરાબર, while loop અને do while loop ને એક્સપ્લેન કરવાનું છે વિથ ધી એક્ઝામ્પલ. આમાં તમને જે પણ એક્સપ્લેન વાળા ક્વેશ્ચન છે, બરાબર, તો એની સાથે તમારે સિન્ટેક્સ અને એક્ઝામ્પલ લખવાના ભૂલવાના નથી. તેમજ આ બધા જ ક્વેશ્ચનના તમને પ્રોગ્રામમાં પણ પૂછાઈ શકે છે કે કોઈ એક એવો પ્રોગ્રામ પૂછી લે કે જેની અંદર while કે do while loopનો યુઝ થતો હોય, અને જે પ્રોગ્રામમાં લૂપ યુઝ થાય છે, તો આપણી પાસે 3 લૂપ છે, while, do while અને for loop. તો એમાંથી તમને કહેશે કે તમે for loopનો યુઝ કરો, while loopનો યુઝ કરો, do whileનો યુઝ કરો. જો નથી કહેતા, તમને નથી આપતા કે આ જ લૂપનો યુઝ કરવાનો છે, તમને નથી કહેતા, તો તમે તમારી રીતે કોઈ પણ લૂપનો યુઝ કરી શકો છો. પણ જો તમને તમારા ક્વેશ્ચનની અંદર આપ્યું છે કે તમારે આ જ લૂપનો યુઝ કરવાનો છે, તમારે પ્રોગ્રામ do while કે while લૂપથી જ લખવાનો છે, તો એની અંદર તમારે એ જ લૂપનો યુઝ કરવો પડશે. ત્યાર પછી છે કમ્પેર ધ while loop એન્ડ do while loop, બરાબર, કમ્પેરિઝન પણ પૂછાઈ શકે છે, એનું ધ્યાન રાખજો, બરાબર, ડિફરન્સ બિટવીન આવી શકે છે. તો કમ્પેરિઝન do while એન્ડ do while loop. ત્યાર પછી જો એનો સેમ ટુ સેમ ક્વેશ્ચન, બરાબર, જેની અંદર તમને પૂછાઈ શકે છે કમ્પેર એન્ટ્રી કંટ્રોલ લૂપ એન્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપ, બરાબર, એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ પણ તમને પૂછાઈ શકે છે એઝ અ કમ્પેરિઝન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને આ બંનેને તમને ઇન્ડિવિજ્યુઅલ પણ એક્સપ્લેન કરવાના પૂછાઈ શકે છે. ત્યાર પછી છે એક્સપ્લેન ધ ફોર લૂપ વિથ ધી એક્ઝામ્પલ. જેમ મેં કીધું, જો આ ચેપ્ટરમાં તમને લૂપ અને ફોર લૂપનો મતલબ લૂપ અને કન્ડિશન્સ વધારે આવે છે, બરાબર, તો એ તમને પૂછાવાની જ છે, તમને ખબર જ છે, તો એના પ્રોગ્રામ પ્રોપરલી કરી જજો. અને એક વસ્તુ સમજી લો કે જો તમને આનું થિયરિકલ નોલેજ, તમને આની સિન્ટેક્સ, એક્ઝામ્પલ પ્રોપરલી ક્લિયર હશે, તો કોઈ પણ પ્રોગ્રામ આવે તમે એને લખી શકવાના છો. કારણ કે આપણને સિન્ટેક્સ આવડે તો આપણે ખાલી લોજિક બેસાડવાનું છે, જે લોજિક બી આપણને ક્વેશ્ચનમાંથી મળી જ જશે. તો બસ એ લોજિક બેસાડો અને ક્લિયર કરો અને ફટાફટ માર્ક્સ મેળવો, બરાબર. ત્યાર પછી છે એક્સપ્લેન બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ વિથ ધી એક્ઝામ્પલ. આનો પણ કમ્પેરિઝન, ડિફરન્સ બિટવીન પૂછાઈ શકે છે. કોનો? તો બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો, બરાબર, કે જેની અંદર બ્રેક સ્ટેટમેન્ટ શું છે, કન્ટિન્યુ સ્ટેટમેન્ટ શું છે, અહીંયા તો એક્સપ્લેન કરવા કીધું છે, તો તમારે બંનેને ઇન્ડિવિજ્યુઅલી સમજાવવાના છે કે એ શું છે વિથ ધી એક્ઝામ્પલ્સ, બરાબર. ત્યાર પછી હવે ચેપ્ટર નંબર 3 એરે અને પોઇન્ટર. તો આની અંદર તમને પહેલો ક્વેશ્ચન છે ડિફાઇન ધી એરે, ગીવ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એરે, બરાબર. તમને એરે પૂછ્યું છે, એરે શું છે એ સમજાવો વિથ ધી કેરેક્ટરિસ્ટિક્સ. આની અંદર તમને એવું પણ પૂછી શકે કે એક્સપ્લેન ટાઈપ્સ, એરેના ટાઈપ સમજાવો, બરાબર, અને લિસ્ટ આઉટ કરો અને સમજાવો. તો ગમે તે એક સમજાવવાનું કહી શકે, આખા બંને મતલબ જેટલા બી ટાઈપ છે એ બધા ટાઈપ સમજાવવાના કહી શકે. જો કે તમારા સિલેબસમાં 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ બે જ એરેના ટાઈપ આપ્યા છે. પછી છે વોટ ઇઝ એરે, હાઉ ટુ ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝ ધ 1 ડાયમેન્શનલ એરે. તો આવો ક્વેશ્ચન પણ આવી શકે કે વોટ ઇઝ એરે, એરે શું છે એ કહો, મતલબ એની અંદર ડેફિનેશન લખો, એના ટાઈપ્સ લખો, એની સિન્ટેક્સ લખો, તમે એને ઇનિશિયલાઇઝ કઈ રીતે કરો, એને ડિક્લેર કઈ રીતે કરો. તો અહીંયા જ પૂછ્યું છે હાઉ ટુ ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝ ધ 1 ડાયમેન્શનલ એરે, બરાબર. ત્યાર પછી છે હાઉ ટુ ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝ 2 ડાયમેન્શનલ એરે, બરાબર, 2D એરે અથવા 2 ડાયમેન્શનલ એરે. તો આ બંને ક્વેશ્ચન, આમાંથી તમને એવું પણ પૂછી શકે કે તમે ડાયરેક્ટલી તમે તમારી રીતે બંનેમાંથી કોઈ એક સમજાવો, અથવા આવી રીતે કહે જ દે સ્પેસિફિક કે 1 ડાયમેન્શનલ એરે લખો અથવા 2 ડાયમેન્શનલ એરે સમજાવો અથવા લખો. રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ 5 એલિમેન્ટ ઓફ ધી એરે એન્ડ ડિસ્પ્લે ઇટ, બરાબર. આવા તમને ક્વેશ્ચન, આવા ઘણા બધા પ્રોગ્રામ પણ તમને પૂછાશે. અહીંયા તમને પ્રોગ્રામ
ઘણા બધા પ્રોગ્રામ પૂછાવી શકે, બરાબર. તો એમાંથી અમુક જે મેં લીધા છે, પણ એટલું યાદ રાખો કે તમે થિયરી કરશો તો તમને પ્રોગ્રામ આવડવાના જ છે, અને પ્રોગ્રામ આવડતા હશે તો થિયરી પણ લખી શકો છો, બરાબર. ઘણાને એવું હોય કે મેમ અમને પ્રોગ્રામ આવડે છે તો એના પરથી અમે થિયરી લખી નાખીએ, ઘણાને એવું હોય કે મેમ થિયરી છે તો એના પરથી પ્રોગ્રામ બનાવી શકીએ છે, બરાબર. તો એવા ઘણા બધા એરેના પણ પ્રોગ્રામ પૂછાઈ શકે છે, જેની અંદર તમને 1 ડાયમેન્શનલ એરે બનાવવાનો, 2 ડાયમેન્શનલ એરે બનાવવાનો તમને પ્રોગ્રામ પૂછાવી શકે છે. ત્યાર પછી છે ડિફાઇન ધ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ શું છે એ ડિફાઇન કરો. હાઉ ટુ ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝ ધ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ કઈ રીતે બનશે, બરાબર, એ ડિક્લેર કરો અને ઇનિશિયલાઇઝ કરો, કે ડિક્લેરેશન અને સ્ટ્રિંગનું ઇનિશિયલાઇઝેશન કરો. એક્સપ્લેન ધ ગેટ્સ એન્ડ પુટ્સ, બરાબર. ગેટ અને પુટ ફંક્શન સ્ટ્રિંગની અંદર તમે કઈ રીતે યુઝ કરશો તો એ એક્સપ્લેન કરવાના છે, અથવા ગેટ અને પુટ ફંક્શન છે એને એક્સપ્લેન કરો. ત્યાર પછી છે ડિફાઇન ધ પોઇન્ટર. હાઉ ટુ ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝ ધ પોઇન્ટર. જે પોઇન્ટર છે, એરે છે, સ્ટ્રિંગ છે, એ બધામાં તમને એક આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ડિક્લેર અને ઇનિશિયલાઇઝેશન. એ એરેની અંદર જોઈ શકો, એરેની અંદર પણ છે, પોઇન્ટરની અંદર પણ છે, સ્ટ્રિંગની અંદર પણ છે. તો આ બધા ક્વેશ્ચનમાં તમને એક્સપ્લેન સાથે કઈ રીતે તમે એને ડિક્લેર કરશો, કઈ રીતે એને ઇનિશિયલાઇઝ કરશો, એ ક્વેશ્ચન આવવાનો. એક્સપ્લેન વોઇડ પોઇન્ટર. વોઇડ પોઇન્ટર શું છે, નલ પોઇન્ટર શું છે, એ પૂછાઈ શકે છે. પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એક્સપ્લેન પોઇન્ટર ટુ પોઇન્ટર. પોઇન્ટર ટુ પોઇન્ટર એ એક્સપ્લેન કરવાનું પૂછાઈ શકે છે, બરાબર. તો ધ્યાન રાખો, આ પોઇન્ટરને લગતા, બરાબર, પોઇન્ટરના ટાઈપ્સ પૂછાઈ શકે છે, બરાબર. પછી એરે ને તમે કઈ રીતે પોઇન્ટર સાથે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, એરેની અંદર તમે પોઇન્ટરનો યુઝ કઈ રીતે કરી શકો છો. તો આ બધા બી એક આઈએમપી ક્વેશ્ચન્સ છે, જેનું ધ્યાન રાખજો, જેનો પ્રોગ્રામ લખવાના તમને પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી છે 4th ચેપ્ટર, બરાબર, ફંક્શનનું ચેપ્ટર. તો આની અંદર તમને એવું પૂછાઈ શકે કે વોટ ઇઝ ફંક્શન અને ટાઈપ, બરાબર. એના ટાઈપ ડિક્લેર કરો અને એના એક્ઝામ્પલ આપો. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ યુઝર ડિફાઇન્ડ, યુડીએફ. મોસ્ટલી ક્વેશ્ચન પેપરમાં યુડીએફ શોર્ટ ફોર્મ આપેલું હોય છે, તો તમારે સમજવાનું છે યુડીએફ મીન્સ યુઝર ડિફાઇન્ડ ફંક્શન, બરાબર. તો યુઝર ડિફાઇન્ડ ફંક્શન શું છે, એન્ડ લાઇબ્રેરી ફંક્શન એક્સપ્લેન વિથ ધ 2 એક્ઝામ્પલ ઓફ ઈચ. અહીંયા તમને બંને જે ટાઈપ છે, બરાબર, ફંક્શનના, એ ઓલરેડી કહી દીધા છે કે યુઝર ડિફાઇન્ડ અને લાઇબ્રેરી, બરાબર, એ બંને ઓલરેડી આપી દીધા છે, અને કીધું છે કે 2 એક્ઝામ્પલ સાથે એને સમજાવો. આવું તમને નહીં આપીને એવું પણ કહી શકે કે તમે ડાયરેક્ટ લિસ્ટ આઉટ કરો અને પછી જાતે એમાંથી કોઈ એક સમજાવો અથવા બંને સમજાવો. ત્યાર પછી છે એક્સપ્લેન કોલ બાય વેલ્યુ વિથ ધી એક્ઝામ્પલ, બરાબર. કોલ બાય વેલ્યુ શું છે એ એક્સપ્લેન કરો અને એનું એક્ઝામ્પલ લખો. એવો જ સેમ ક્વેશ્ચન કોલ બાય રેફરન્સ, આ બંનેનું મિક્સઅપ કરીને પણ તમને પૂછી શકે છે કે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ એક્સપ્લેન કરો વિથ ધી એક્ઝામ્પલ, અથવા આ બંનેનો કમ્પેરિઝન બી તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી છે એક્સપ્લેન ધ રિકર્ઝન વિથ ધી એક્ઝામ્પલ, બરાબર. રિકર્ઝન ફંક્શન શું છે, બરાબર, રિકર્ઝન શું છે એ એક્સપ્લેન કરો વિથ ધી એક્ઝામ્પલ. અહીંયા જે એક્ઝામ્પલની વાત થઈ રહી છે, મીન્સ કે એની અંદર તમારો કોડ લખીને સમજાવવાનો છે. પછી છે ગિવન ટાઈપ ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન, બરાબર. યુઝર ડિફાઇન્ડ ફંક્શનના પણ ટાઈપ્સ છે, 4 ટાઈપ છે, યાદ રાખજો, અને એ પ્રોપરલી લખીને એક્સપ્લેન ઓલ વિથ ધી એક્ઝામ્પલ. જો 7 માર્ક્સનો ક્વેશ્ચન હશે તો પ્રોપરલી તમારે બધા જ ડેટા ટાઈપને બધા જ ટાઈપને એક્સપ્લેન કરવાના થશે, બરાબર. અને જે 4 ટાઈપ આર્ગ્યુમેન્ટ્સ, વિથ આર્ગ્યુમેન્ટ, રિટર્ન વેલ્યુ, જે આપણને બુકની અંદર આપ્યા છે, એ 4 તમારે પ્રોપરલી વાંચીને જવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. ત્યાર પછી છે સ્કોપ, વિઝિબિલિટી અને લાઈફ ટાઈમ ઓફ ધી વેરિયેબલ્સ, બરાબર. સ્કોપ અને વિઝિબિલિટી તમારે સમજાવવાની હશે. કોઈ પણ વેરિયેબલના ટાઈપ્સ, બરાબર, કેટલા ટાઈપના વેરિયેબલ છે, બરાબર, અને એને સ્કોપ અને વિઝિબિલિટી અને લાઈફ ટાઈમ સમજાવવાની છે. પ્રોપરલી એને 1 by 1 સમજાવજો. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર છે આપણું, બરાબર, કે જેની અંદર જોઈએ આપણે
તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ફોલોવિંગ સ્ટ્રિંગ ફંક્શન વિથ ધી એક્ઝામ્પલ. બરાબર, તમારે સ્ટ્રિંગ ફંક્શન સમજાવવાનો છે. તો એની અંદર તમને ફંક્શન બી આપી જ દીધા છે. કાં તો ફંક્શન આપી શકે, કાં તો એવું પૂછી શકે કે તમે લિસ્ટ આઉટ કરો અને એમાંથી તમે તમારી મરજીના રીતે કોઈ પણ સમજાવી શકો છો. પણ અહીંયા તમને પ્રોપરલી આપી દીધા છે કે સ્ટ્રિંગ લેન્થ, સ્ટ્રિંગ કેમ, સ્ટ્રિંગ કેટ, સ્ટ્રિંગ કોપી. બરાબર, તો આ બધા ફંક્શનને તમારે સમજાવવાના છે. ત્યાર પછી છે લિસ્ટ આઉટ ધી મેથ ઇન બિલ્ટ ઇન ફંક્શન. બિલ્ટ ઇન જે મેથ ફંક્શન છે તે તમારે સમજાવવાના છે. તો આની અંદર લિસ્ટ આઉટની સાથે સાથે એક એક લાઇનમાં તમારે ડિફાઇન કરી દેવાનું કે એ ફંક્શન શું કામ કરે છે. વિથ ધી સિન્ટેક્સ અને એક્ઝામ્પલ લખો એટલે બેઠે બેઠા માર્ક્સ લઈ શકો છો. ત્યાર પછી છે એક્સપ્લેન એફ ઓપન અને એફ ક્લોઝ ફંક્શન. બરાબર, જે ફાઇલ હેન્ડલિંગ માટેના ફંક્શન છે એ તમને પૂછાઈ શકે છે. વિથ ધી લખ્યું છે રાઇટ અ સ્મોલ કોડ ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ ધી બોથ ફંક્શન. બરાબર, બંને ફંક્શન માટેના સ્મોલ કોડ પણ તમારે સમજાવવાના છે, લખીને સમજાવવાના છે. એવી જ રીતે તમે જો બીજા બે ફંક્શન જોશો ફાઇલ હેન્ડલિંગ માટેના, તો એ છે ફાઇલ પ્રિન્ટ અને ફાઇલ સ્કેન. બરાબર, એફ પ્રિન્ટ એફ અને એફ સ્કેન એફ ફંક્શન તમને પૂછાઈ શકે છે. તો આ 4 મોસ્ટ આઈએમપી ફંક્શન્સ છે જે ફાઇલ હેન્ડલિંગના તમને એક્સપ્લેન કરવાના સાથે સાથે કોડ લખવાના પૂછાય છે. ત્યાર પછી છે એક્સપ્લેન ડિક્લેરિંગ એન્ડ ઇનિશિયલાઇઝિંગ સ્ટ્રિંગ વેરિયેબલ. મેં તમને પહેલાં પણ કહ્યું તમને પૂછાશે ડિક્લેર અને ઇનિશિયલાઇઝેશન કરવાનું. આમાં પૂછાશે. તો એની અંદર પ્રોપરલી સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે સમજાવજો. બરાબર, ભલે એકને એક વસ્તુ તમારે વારંવાર લખવી પડે પણ લખો અને સમજાવો તો જ પ્રોપર માર્ક્સ મળશે. ત્યાર પછી અહીંયા આ જે બે લાસ્ટ ક્વેશ્ચન છે એ મેં તમને એઝ અ એક્ઝામ્પલ કે આવા તમને પ્રોગ્રામ પૂછાઈ શકે છે. તો એ કયા પ્રોગ્રામ છે? તો અહીંયા એક પ્રોગ્રામ છે કે રાઇટ અ સી પ્રોગ્રામ ટુ રીડ કેરેક્ટર ફ્રોમ ધી ફાઇલ. ફાઇલમાંથી તમારે બરાબર કેરેક્ટરને રીડ કરાવવાના છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે રાઇટ અ સી પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે ડેટા ફ્રોમ ધી ફાઇલ યુઝિંગ પ્રિન્ટ એફ ફંક્શન. જે એફ પ્રિન્ટ એફ ફંક્શન છે એની મદદથી તમારે ડિસ્પ્લે કરાવવાનો છે ડેટા. પણ કયોનો? ફાઇલનો. જે ફાઇલ છે તમારી પાસે તેમાંથી તમારે આવો શું કરવાનું છે? ડેટા ડિસ્પ્લે કરવાનો છે. ત્યાર પછી નીચે લખ્યું છે રાઇટ અ પ્રોગ્રામ ટુ સી ટુ કાઉન્ટ અ નંબર ઓફ વોવેલ્સ ઇન ગિવન સ્ટ્રિંગ. તમારી ફાઇલ છે અથવા તમારી સ્ટ્રિંગ છે એમાંથી કાઉન્ટ કરવાના છે વોવેલ્સને. બરાબર, તો તમારી સ્ટ્રિંગમાં જેટલા પણ વોવેલ્સ હોય એને કાઉન્ટ કરીને તમારે લખવાના છે. તો આવા તમને સ્ટ્રિંગ માટેના બરાબર કાં તો પછી ફાઇલ માટેના બરાબર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આનું ખાસ ધ્યાન રાખજો. એકવાર ફરીથી તમે બધા ક્વેશ્ચન જોઈ લેજો અને પ્રોપરલી જે પણ એક્સપ્લેન વાળા ક્વેશ્ચન છે એને લગતા તમને પ્રોગ્રામ પૂછાવાના જ છે. બરાબર, એના વિશેનો કોડ લખવાનો છે. પણ તમે આટલા ક્વેશ્ચન કરી જાઓ તો પણ તમે આરામથી સ્કોરિંગ કરી શકો છો. બરાબર, તો થેન્ક યુ. હવે ઓલ ધી બેસ્ટ. બરાબર, પ્રોપરલી લખીને આવજો. દરેક પ્રોગ્રામ કે એક્સપ્લેનેશનમાં સિન્ટેક્સ અને એક્ઝામ્પલ લખવાનું ભૂલતા નહીં. સિન્ટેક્સ પ્રોપર લખશો તો એક્ઝામ્પલ પ્રોપર આવશે અને એ બંને પ્રોપર લખ્યું હશે તો તમને માર્ક્સ મળવાના જ છે. તો ચલો, લાઇક, શેર એન્ડ કોમેન્ટ. બરાબર, થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.